હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. ગુજરાતના કચ્છમાં કેટલા વર્ષ જૂનું શહેર મળી આવ્યું? વિકલ્પ A 2000 વર્ષ, વિકલ્પ બી 2500 વર્ષ, વિકલ્પ સી 4000 વર્ષ કે વિકલ્પ ડી 4500 વર્ષ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી 4000 વર્ષ. પ્રશ્ન 2. બુર્જ નામના વૃક્ષો કઈ જગ્યાએ થાય છે? વિકલ્પ એ હિમાલયમાં, વિકલ્પ બી રાજસ્થાનના રણમાં, વિકલ્પ સી જંગલોમાં કે વિકલ્પ ડી ગિરનારમાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ હિમાલયમાં. 3. નીચેનામાંથી કઈ બાબતો તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવી છે? વિકલ્પ એ નાટક, વિકલ્પ બી કવિતા, વિકલ્પ સી વાર્તાઓ અને મહાકાવ્ય, વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. 4. શિલાઓ અને પથ્થર પર કોતરાયેલા કે લખેલા લેખને શું કહેવાય છે? વિકલ્પ એ ભોજપત્ર, વિકલ્પ બી અભિલેખ, વિકલ્પ સી અભિલેખાગાર કે વિકલ્પ ડી તાડપત્ર. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી અભિલેખ. 5. તામ્રપત્રમાં લખાણ શેના ઉપર કરવામાં આવતું હતું? વિકલ્પ એ કાગળ ઉપર, વિકલ્પ બી પથ્થર ઉપર, વિકલ્પ સી તાંબાના પતરા ઉપર કે વિકલ્પ ડી પાંદડા ઉપર. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી તાંબાના પતરા ઉપર. 6. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? વિકલ્પ એ શિલાલેખો અને અભિલેખો પરના લખાણો, વિકલ્પ બી કાગળ પરના લખાણો, વિકલ્પ સી કાપડ પરના લખાણો કે વિકલ્પ ડી ભોજપત્ર પરના લખાણો. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ શિલાલેખો અને અભિલેખો પરના લખાણો. 7. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? વિકલ્પ એ અમદાવાદ, વિકલ્પ બી ગાંધીનગર, વિકલ્પ સી સુરત કે વિકલ્પ ડી પાટણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી પાટણ. 8. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? વિકલ્પ એ ઈસવીસન પૂર્વે 3મી સદી, વિકલ્પ બી ઈસવીસન પૂર્વે 4મી સદી, વિકલ્પ સી ઈસવીસન પૂર્વે 5મી સદી કે વિકલ્પ ડી ઈસવીસન પૂર્વે 6મી સદી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન પૂર્વે 5મી સદી. 9. કોણ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી અને માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે? વિકલ્પ એ ભૂગોળવેત્તા, વિકલ્પ બી પુરાતત્વ શાસ્ત્રીઓ
વિકલ્પ સી વૈજ્ઞાનિકો કે વિકલ્પ ડી સમાજશાસ્ત્રીઓ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી પુરાતત્વ શાસ્ત્રીઓ. 10. સિક્કા પરથી શેની માહિતી મળે છે? વિકલ્પ એ રાજાનું નામ, વિકલ્પ બી રાજાનો ધર્મ, વિકલ્પ સી રાજાની સંસ્કૃતિ કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. 11. ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો? વિકલ્પ એ 2500 વર્ષ, વિકલ્પ બી 3000 વર્ષ, વિકલ્પ સી 3500 વર્ષ કે વિકલ્પ ડી 4000 વર્ષ? આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ 2500 વર્ષ. 12. હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે? વિકલ્પ એ રાજાના દરબારમાં, વિકલ્પ બી સંગ્રહાલયમાં, વિકલ્પ સી મંદિરો અને મઠોમાં કે વિકલ્પ ડી ગુફામાં? આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી મંદિરો અને મઠોમાં. 13. ભારત દેશ કેટલા નામોથી ઓળખાય છે? વિકલ્પ એ 5, વિકલ્પ બી 4, વિકલ્પ સી 3 કે વિકલ્પ ડી 2? આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી 2. 14. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? વિકલ્પ એ ઇન્ડસ, વિકલ્પ બી ઇન્ડિયા, વિકલ્પ સી હિન્દોસ કે વિકલ્પ ડી સિંધુસ? આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી હિન્દોસ. 15. ભારત એવું નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? વિકલ્પ એ ઋગ્વેદ, વિકલ્પ બી સામવેદ, વિકલ્પ સી યજુર્વેદ કે વિકલ્પ ડી અથર્વવેદ? આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ ઋગ્વેદ. 16. બીસી નું પૂરું નામ જણાવો. વિકલ્પ એ બિફોર ચેન્જ, વિકલ્પ બી બિફોર ક્રાઇસ્ટ, વિકલ્પ સી બિફોર કેર કે વિકલ્પ ડી બિફોર ક્રાઈ? આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી બિફોર ક્રાઇસ્ટ. 17. ઈસવીસન એટલે? વિકલ્પ એ ઈસુ ખ્રિસ્તનો જન્મ, વિકલ્પ બી ઈસુ ખ્રિસ્તના જન્મ પછી, વિકલ્પ સી ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા કે વિકલ્પ ડી ઉપરોક્ત બધા જ? આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. 18. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? વિકલ્પ એ અમદાવાદમાં, વિકલ્પ બી પાટણમાં, વિકલ્પ સી ગાંધીનગરમાં કે વિકલ્પ ડી વલસાડમાં? આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી ગાંધીનગરમાં. 19. ઈરાનીઓ અને ગ્રીસના લોકો
સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા? વિકલ્પ એ પૂર્વ કિનારાને, વિકલ્પ બી પશ્ચિમ કિનારાને, વિકલ્પ સી ઉત્તર કિનારાને કે વિકલ્પ ડી દક્ષિણ કિનારાને? આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ પૂર્વ કિનારાને. 20 ભારતમાં આજથી કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા? વિકલ્પ એ 2500 વર્ષ, વિકલ્પ બી 3500 વર્ષ, વિકલ્પ સી 4000 વર્ષ કે વિકલ્પ ડી 4500 વર્ષ? આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી 4500 વર્ષ. પ્રશ્ન 2 યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 ખાલી જગ્યા માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. 2 પ્રાચીન સમયમાં માનવી લખવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરતો હતો. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. 3 તાડપત્રો એટલે ખાલી જગ્યા વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. 4 કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે ખાલી જગ્યા સ્વરૂપે પણ સચવાયેલા છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે. 5 ખાલી જગ્યા પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. 6 ખાલી જગ્યા રાજાના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે અશોક રાજાના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. 7 અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી ખાલી જગ્યા ઉપર પણ કોતરાવી છે. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે તામ્રપત્રો ઉપર પણ કોતરાવી છે. 8 એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ખાલી જગ્યા શહેરમાં આવેલી છે. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે અમદાવાદ શહેરમાં આવેલી છે. 9 ખાલી જગ્યા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. 10 ખાલી જગ્યાના સિક્કા સૌથી જૂના સિક્કા છે. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે પંચમાર્કના સિક્કા સૌથી જૂના સિક્કા છે. 11 ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબાબા મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા ખાલી જગ્યા સિક્કા તરીકે ઓળખાય છે. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે પંચમાર્કના સિક્કા તરીકે ઓળખાય છે. 12 પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહેવાય છે. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. 13 પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં ખાલી જગ્યા નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. 14 ખાલી જગ્યા ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. 15 ખાલી જગ્યા દેશને બે નામોથી ઓળખવામાં આવે છે. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે ભારત દેશને
બે નામોથી ઓળખવામાં આવે છે. 16. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને ખાલી જગ્યા ભાષામાં સિંધુ કહેવાય છે. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. 17. પ્રાચીન ઈરાન અને ખાલી જગ્યા લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ગ્રીસ ના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. 18. ખાલી જગ્યા નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. 19. એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ખાલી જગ્યા ભાષાના શબ્દો છે. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ગ્રીક ભાષાના શબ્દો છે. 20. સીઈ એટલે ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે કોમન એરા, જેને ગુજરાતીમાં સામાન્ય કે સાધારણ યુગ કહેવામાં આવે છે. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ગુજરાતના મોરબીમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ગુજરાતના મોરબીમાં નહીં પરંતુ કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું હતું, માટે આ વિધાન ખોટું છે. 2. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 3. તાડપત્રો એટલે તાડ વૃક્ષના છાલ પર લખાયેલી હસ્તપ્રતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે તાડપત્રો એટલે તાડના વૃક્ષના છાલ નહીં પરંતુ પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, માટે આ વિધાન ખોટું છે. 4. હસ્તપ્રતો મંદિરો અને મસ્જિદોમાં સચવાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ચોથું વિધાન છે તે કેવું છે? તો કે તે વિધાન ખોટું છે, કારણ કે હસ્તપ્રતો મંદિરો અને મસ્જિદોમાં નહીં પરંતુ મઠોમાં સચવાયેલી છે, માટે આ વિધાન ખોટું છે. મંદિર બરાબર છે, પણ મસ્જિદ ના આવે, તેની જગ્યાએ આવે મઠ. 5. ઘણીવાર અભિલેખો તાંબા પર પણ મળી આવે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ઘણીવાર અભિલેખો તાંબા પર નહીં પરંતુ ધાતુ પર પણ મળી આવે છે, માટે આ વિધાન ખોટું છે. 6. ગુજરાતમાં તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 7. ભારતમાં ઈસવીસન પૂર્વે 6મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠી સદી નહીં, એટલે કે ઈસવીસન 6મી સદી નહીં પરંતુ ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા હતા, માટે આ વિધાન ખોટું છે. 6 ની જગ્યાએ આવે 5. 8. રાજા હર્ષવર્ધનના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે રાજા હર્ષવર્ધન નહીં પરંતુ રાજા અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે, માટે આ વિધાન ખોટું છે. 9. પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ પણ કહેવાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 10. પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી જાણકારી મળે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 11. વિદેશી મુસાફરોમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, હ્યુએનસાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે.
આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 12. સિંધુ નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે સિંધુ નદીની આસપાસ નહીં, પરંતુ ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. માટે આ વિધાન ખોટું છે. 13. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 14. આપણા દેશને ઇન્ડિયા અને ભારત એમ બે નામોથી ઓળખીએ છીએ. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 15. ભરત નામના માનવ સમૂહના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 16. ઇતિહાસમાં સ્થળનું ખૂબ જ મહત્વ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ઇતિહાસમાં સ્થળનું નહીં, પરંતુ સમયનું ખૂબ જ મહત્વ છે. માટે આ વિધાન ખોટું છે. 17. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 18. બિફોર ક્રાઇસ્ટ બીસી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના નહીં, પરંતુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષ આવે. માટે આ વિધાન ખોટું છે. 19. સીઈ એટલે કોમન એરા, ગુજરાતીમાં સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે સી એટલે કોમન એરા જે ઇંગ્લિશમાં છે બરાબર છે, પરંતુ ગુજરાતીમાં સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે ના આવે, પરંતુ સામાન્ય કે સાધારણ યુગ આવે. માટે આ વિધાન ખોટું છે. 20. બીસીઈ એટલે બિફોર કોમન એરા, જેને ગુજરાતીમાં સામાન્ય કે સાધારણ યુગ કહેવાય. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે બીસી એટલે ઇંગ્લિશમાં બિફોર કોમન એરા બરાબર છે, પરંતુ ગુજરાતીમાં તેને સામાન્ય કે સાધારણ યુગ ના કહેવાય, પરંતુ સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે એવું કહેવામાં આવે છે. માટે આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. આ જોડકાની અંદર આપણે બે જોડકા જોવાના છે. તેમાં 1 નંબરનું જે જોડકું છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ. 1. વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે પોઈન્ટ છે તે વાંચી લઈએ. 1. ભોજપત્ર, 2. તામ્રપત્ર, 3. બીસી, 4. અભિલેખ, 5. એડી. એવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે તે વાંચી લઈએ. એ. ઈસવીસન પૂર્વે, બી. પથ્થર કે ધાતુ ઉપર કોતરેલું લખાણ, સી. તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ, ડી. ઈસવીસન, ઈ. બુર્જ નામના વૃક્ષની છાલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જોડકાને જોડીએ. એક છે ભોજપત્ર, તો તેની સામે જે સાચું જોડકું આવશે તે છે ઈ. બુર્જ નામના વૃક્ષની છાલ. 2. તામ્રપત્ર, તો તેની સામે જે સાચું જોડકું આવશે તે છે સી. તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. 3 નંબર છે બીસી, તેની સામે જે સાચું જોડકું આવશે તે છે એ. ઈસવીસન પૂર્વે. 4. અભિલેખ, તેની સામે જે સાચું જોડકું આવશે તે છે બી. પથ્થર કે ધાતુ ઉપર કોતરેલું લખાણ. 5 નંબર છે એડી,
તો આની સામે જે સાચું જોડકું આવશે તે છે ડી ઈસવીસન. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાને તમે તમારી નોટબુકની અંદર લખી દેજો જેથી તમને પરીક્ષામાં તે મદદરૂપ થાય. 2 નંબરનું જે જોડકું છે તેની અંદર જોઈએ તો વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના પોઈન્ટ વાંચી લઈએ. 1 હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, 2 શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, 3 એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, 4 એડી, 5 બીસી. વિભાગ બ ના જે પોઈન્ટ છે તે છે એ સીઈ, બી અમદાવાદ, સી પાટણ, ડી બીસીઈ, ઈ ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણા જે જોડકા છે તેને જોડીએ. 1 હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, એની સામે જે સાચું જોડકું આવશે તે છે સી, પાટણમાં આવેલી છે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, માટે સાચું જોડકું આવશે સી. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, તેની સામે જે સાચું જોડકું આવશે તે છે ઈ. 3 નંબર છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, આની સામે જે સાચું જોડકું આવશે તે છે બી અમદાવાદ. 4 નંબર છે એડી, એની સામે જે સાચું જોડકું આવશે તે છે એ. 5 નંબર છે બીસી, તેની સામે જે સાચું જોડકું આવશે તે છે ડી બીસી. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાને પણ તમે તમારી નોટબુકની અંદર લખી લેજો જેથી તમને પરીક્ષામાં મદદરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના જે એકમ 1 ના જે પ્રશ્નો છે, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા વિશે મેં તમને જે જાણકારી આપી એ તમને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, શિક્ષણને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.